નમસ્કાર, હું રાકેશ શિરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. 1032 કરોડનું બજેટ, 2 લાખ બાળકોનું ભવિષ્ય, 5000 જેટલા કર્મચારીઓનું ભવિષ્ય નિર્ધારણ કરનારા બજેટમાં હકારાત્મક કહી શકાય એવી કોઈ બાબતો ઉપર ધ્યાન આપવામાં આવ્યું નથી. 100 વર્ષ જૂની સંસ્થા અને 1000 કરોડથી વધુ બજેટ ધરાવતી સંસ્થા પાસે પોતાનો કાયમી વડો નથી. કાયમી વડો તો છોડી ગયો કે ક્લાસ 2 નીચેના એમની લેવલના નીચેના ઉપશાસનાગીરી, નાયબ શાસનાધિકારી, નિરીક્ષકો, સિનિયર ક્લાર્ક નથી. શિક્ષણ સમિતિના કર્મચારીઓ, એક કર્મચારી ઉપર 3-3, 4-4 કર્મચારીઓનું ભારણ છે. તો સ્ટ્રેસમાં કામ કરે છે, વર્ક લાઈફ બેલેન્સ નથી, કશું જ નથી. આટલું ભારણ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 1000 કરોડનું બજેટ ધરાવતી સંસ્થાના કર્મચારીઓ કામ કરે છે. તો મુખ્ય વાત આ તમે જોઈ શકો છો, આ ભવનમાં ઊભા છે, કચેરી પાસે પોતાનું ભવન નથી, કર્મચારીઓ નથી, વડો નથી, એની નીચેના માણસો નથી. આવી રીતે સમગ્ર વહીવટ ચાલે છે. બીજી મુખ્ય માંગણીઓ અમારી એ હતી કે આટલું મોટું બજેટ, એમાંથી 868 કરોડ રૂપિયા તો ખાલી શિક્ષકોના પગારમાં ને એમાં જાય છે, ભથ્થામાં ને એમાં. છતાંય શિક્ષકોને વર્ગખંડમાં તો રહેવા દેવામાં આવતા નથી. BLOના ઓર્ડર કાઢવાના, બીજા બિન શૈક્ષણિક કામના ઓર્ડર કાઢવાના, આની સીધી અસર બાળકોના શિક્ષણ ઉપર થાય છે. તો શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામમાંથી મુક્તિ આપી અને બાળકોને ભણાવવાના કામમાં જ માત્ર ને માત્ર શિક્ષકોને લગાવવામાં આવે, આ એક માંગણી હતી. બીજી કે આરોગ્યનું જે બજેટ ફાળવવામાં આવે છે, 2-3 વર્ષ પહેલાં અમારી માંગણીને માન આપી અને 1 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા દીકરીઓને સેનેટરી પેડ શાળાઓમાંથી વિનામૂલ્યે આપવા માટે. આ ખૂબ પ્રાથમિક જરૂરિયાત છે, પણ એના ઉપર કોઈ વાત કરવામાં નથી આવી અને એ બજેટ પણ ઉડાડી દેવામાં આવ્યું છે. છેલ્લા 3 વર્ષથી 4 વર્ષથી અમે કોન્સ્ટન્ટ આ માંગણી કરી રહ્યા છીએ કે આ વસ્તુ પ્રાથમિક જરૂરિયાત છે, આપવી જોઈએ. બીજી એક વસ્તુમાં એમ ગણો તો સવાલ આરોગ્યની સુવિધાઓના બાબતમાં, પ્રાથમિક સુવિધાઓ કે શાળા શરૂ થતાં પહેલાં બાળકને બૂટ, મોજા, યુનિફોર્મ, સ્પોર્ટ્સના બૂટ, મોજા, સ્પોર્ટ્સના યુનિફોર્મ, સ્ટેશનરી કિટ, સ્કૂલ બેગ, જે કાંઈ આપવાનું હોય એ આપી દેવું જોઈએ. પણ આખી પ્રક્રિયા 1 વર્ષ સુધી ચાલે. ગઈ વખતે બૂટ મોજાનો જે યુનિફોર્મનો ઓર્ડર આપવામાં આવ્યો એ 1 વર્ષ પહેલાં 24 ડિસેમ્બરે આપવામાં આવ્યું, તેનું વિતરણ હજી ચાલુ છે. આખું વર્ષ શિક્ષકો વિતરણમાં રહે છે. કોઈ વાર યુનિફોર્મ આવશે, કોઈ વાર બૂટ મોજા આવશે, પછી નવા બાળકો આવે તો એના વધઘટ સરભર કરવાની, અને તમામ કામમાં તમામ વસ્તુ નાખી દેવામાં આવે છે આચાર્યો અને શિક્ષકો ઉપર. કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય એ લોકો કોઈ આની જવાબદારી લેતા નથી. ગુણવત્તા બાબતે તો અસંખ્ય પ્રશ્નો છે. આ તો ખાલી વિતરણના જે પ્રશ્નો છે. હજી સ્પોર્ટ્સના યુનિફોર્મ બાબતે ખૂબ વાતો કરવામાં આવી હતી. સ્પોર્ટ્સના યુનિફોર્મ આજે ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો, સ્પોર્ટ્સના યુનિફોર્મના કોઈ ઠેકાણા, હજી તો વર્ક ઓર્ડર ને ટેન્ડર જ નથી થયા. સ્ટેશનરી કિટ, તમામ પ્રક્રિયાઓની વાત કરીએ તો હજી આખા વર્ષ દરમિયાનની તારીખો તમે કાઢો તો આખા વર્ષ દરમિયાનનું આ કેલેન્ડર છે કે જે સતત વિતરણ હજી 16મી ડિસેમ્બરના રોજ વર્ષ પૂરું થવા આવ્યું છે. ડિસેમ્બરમાં સ્કૂલ બેગનું વર્ક ઓર્ડર આપ્યો છે અને 90 દિવસનો સમય આપ્યો. એટલે બાળકોને સ્કૂલ બેગ ક્યારે મળશે? માર્ચમાં? એપ્રિલમાં? વર્ષ પૂરું થશે ત્યારે આપણે સ્કૂલ બેગ આપીશું. એટલી જ અનિયમિતતા તમામ વસ્તુઓમાં છે. 24 ડિસેમ્બરના રોજ જ્યારે આ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો ત્યારે બાકીની તમામ વસ્તુઓના વર્ક ઓર્ડર કેમ નથી આપી દેવામાં આવતા? આ વસ્તુ છે. બીજી વસ્તુ એ માંગણી કરી હતી કે બહુ મોટો ખર્ચો, 3.5 કરોડ રૂપિયા જેટલું લાઇટ બિલ આપણે કચેરી છે એ ભરે છે. તો ભાઈ સોલાર પેનલ લગાવી દો. આજે નાના મોટા ઘરમાં તે ઉપર સોલાર પેનલ લગાવેલી હોય છે તો સમિતિનો આ ખર્ચ બચાવી શકાય. મહાનગરપાલિકા 15 કરોડ જેટલી રકમ ભાડા રૂપે લે છે કચેરી પાસેથી, પણ આજે પણ શાળાઓમાં જે પ્રાથમિક કોઈ જર્જરિત શાળા હોય, મરમ્મત હોય, સમારકામ કરવાનું હોય મકાનનું, એના જવાબ મળતા નથી. 2-3 વર્ષથી આ વસ્તુઓ બધી પેન્ડિંગ છે. બીજું કે વસ્તીના ધોરણે જે પૂરતી શાળાઓ હોવી જોઈએ એ વસ્તીના ધોરણે પૂરતી શાળાઓ છે નહીં. માત્ર ને માત્ર જે 320થી 360નો આંકડો છે એ મેન્ટેન થતું રહે છે, બાળકો વધતા રહે છે. 51,000 રૂપિયાનો ખર્ચ કરતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 40 શાળા, આ તો શાસનાધિકારીનો આંકડો છે, મારા મત મુજબ તો વધારે છે, 40 શાળાના બાળકો એવા છે કે જે બીજી શાળામાં ભણે છે, એની પાસે એનું મકાન નથી. સમિતિ 51,000 રૂપિયા તો ખાલી એક બાળક પાછળ વાપરે છે અને 15 કરોડ રૂપિયાનું તો ભાડું ચૂકવે છે મહાનગરપાલિકાને. તો કોઈ પણ વસ્તુનું આગોતરું આયોજન, કોઈ પણ વસ્તુનું પ્લાનિંગ, બજેટમાં કેટલા રૂપિયા એવા છે કે વણ વપરાયા દર વર્ષે ચાલ્યા જાય. તો આ બધા પ્રશ્નો છે. આ બધા પ્રશ્નોને લઈને અમે અવાજ ઉઠાવ્યો હતો. મુખ્ય સાર આખી સમગ્ર વસ્તુનો એ છે કે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળવું જોઈએ, ક્વોલિટી એજ્યુકેશન મળવું જોઈએ, ચિત્રના, સંગીતના, વ્યાયામના, કોમ્પ્યુટરના શિક્ષકો મળવા જોઈએ. સમિતિની આપણે પારદર્શિતાની વાત કરીએ છીએ. સમિતિની તમામ સામાન્ય સભાઓનું ફેસબુક, યુટ્યુબ ઉપર લાઈવ રેકોર્ડિંગ શા માટે ન થાય? પ્રજા જોઈ શકે કે એમણે જેમને નિમેલા છે એ લોકો એમનો વહીવટ કેવી રીતે કરે છે.
શાળાઓમાં સામાન્ય વસ્તુઓ હોય, ટેબલ, ખુરશી, મધ્યાહન ભોજનની પ્લેટ, ડીશ, કોઈનો રેકોર્ડ નથી, કોઈનું ડેટા કીપિંગ, કોઈનું મેનેજમેન્ટ નથી. તો આ તમામ વસ્તુઓ બાબતે અલગ અલગ 1032 કરોડનું ખૂબ બજેટ હતું. એટલે ઓબ્વિયસલી 3 કલાક ચર્ચા થઈ હોય, પણ મુખ્ય મુદ્દાઓ આ હતા.